अरे અમે પણ કહીએ છીએ કે દર્શનાબેને રાજીનામું આપી જ દેવું જોઈએ તો જ આ પેલો છે ને મહામંત્રી આશીષભાઈ પ્રમુખના આધાર ઉપર સ્પેશિયલ જેડે મળે છે બોલાવે છે ના સર અહીંયા આવું અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો મહિલા ધારાસભ્ય છે તેનો મતલબ એવો છે કે આવું નહીં કરવાનું ભાઈ કોણ તો તમારા મનમાં તમારું કામ આપજો ને મહિલા ધારાસભ્ય પાસે બોલ પેલો સ્વાગત બોલ દે પહેલા સ્પેશિયલ જેડે મળે છે બોલાવે છે ના સર અહીંયા આવું અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો મહિલા ધારાસભ્ય છે તેનો મતલબ એવો છે કે આવું નહીં કરવાનું ભાઈ આવી રીતે ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધતા છે આપણી આશીષભાઈ સાહેબ ફરજ કરીને સ્વાગત માટે તો સ્વાગત માટે કે પુનઃ નથી કઈ નથી મેં સ્પેશિયલ પુનઃ મંગાયા છે એ નામ નથી બોલવું બોલાવો છો અહીંયા ગાડી ચાલો અમારા સમાજને અપમાનિત કરવાનું કામ કરે છે નેતૃત્વ હોય આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે વ્યવસ્થા માટેનો મામલો આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ કોણ કહી નાખે આ પેલો છે ને કોણ મહામંત્રી છે? અને આશીષભાઈ પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય કે ભાઈ રહેવા દે ને ચાલ પ્રમુખના આધારે જ કીધું હોય એ તો સાહેબ આ વસ્તુ ખોટી છે બંને વડીલશ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું નંબર સાહેબ આપને પણ વિનંતી કરું જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં જિલ્લાને બરબાદ કરવાના ખરાબ કરવાના ભાષાની પછી વાત કરીશું ચલો રહેવા દે કોઈને કહેવાનો કોઈ મતલબ નથી આ બધા લોકોને છે ને આખા ગાંધાની જેમ આટા બાંધેલા છે બધાને આદિવાસી સમાજની કોઈને પણ એવી નથી આદિવાસી સમાજ જાય બાળમાં બધાને એવું છે આજે રાજપીપળા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનની એક બેઠક હતી અને આ વિસ્તારના તમામ પદાધિકારીઓ અધિકારીઓ અને લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા આ બેઠકમાં આ જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા આ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને અહીંના સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ પોતે હાજર હતા છતાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા દર્શનાબેનનું નામ સુદ્ધા લેવામાં ના આવ્યું એમનું સ્વાગત કરવામાં ના આવ્યું કે એમને બે વાત મૂકવા માટેના આમંત્રિત પણ કરવામાં ના આવ્યા જેના પરથી અમે આગળ પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ સાંસદો કે ધારાસભ્યનું કોઈને કંઈ સન્માન જળવાતું નથી અને એમને અવારનવાર અપમાનિત કરવામાં આવે છે જે આજે જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા અમે અનેક મિટિંગોમાં અનેક કાર્યક્રમોમાં બોલતા હોઈએ છીએ ત્યારે લોકોને એવું થાય કે ચૈતર વસાવા કેમ બોલતા છે પણ જે ચૂંટાયેલા લોકો નથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી જેવા લોકો છે એ આ કૃત્ય અવારનવાર કરે છે ચૂંટાયેલા લોકોને અપમાનિત કરે છે અને એ આજે ફરી એ લોકોએ દોહરાવ્યું છે ત્યારે દર્શનાબેને તો ઊભા થઈને રાજીનામું ધરી દેવા સુધીની વાતો કરી છે એક મહિલા આદિવાસી ધારાસભ્યનું આ પ્રકારનું અપમાન થતું હોય ત્યારે અમે પણ કહીએ છીએ કે દર્શનાબેને રાજીનામું આપી જ દેવું જોઈએ તો જ આ ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનમાં બેઠેલા લોકો છે એમને ખબર પડે અને આગળ પણ અવારનવાર આ પ્રકારનું અવગણનાના પ્રસંગો બન્યા છે 60 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું પણ સંગઠનમાં કોઈ માનતું નથી સરકારમાં કોઈ માનતું નથી અવારનવાર એમણે પણ દારૂબંધીને લઈને પત્ર લખ્યા છે કે નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે અને જેનાથી યુવાધન ખરાબ થાય છે આપણે નાયબ મુખ્યમંત્રી શ્રીને પણ એમણે લખ્યું છે છતાં પણ એને આજે 20 દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ઉલટાનું એમને છાવરવામાં આવે છે એટલે મને લાગે છે એમના માટે એક સાંસદ એક ધારાસભ્ય કરતા પણ એમના જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ હોય જેઓ આવા દારૂના વેપલા કરીને એમના હપ્તાઓ છેક ગાંધીનગર સુધી પહોંચાડતા હશે એટલા માટે જ એમને છાવરવામાં આવે છે એવું મને લાગે છે આજે જે પ્રકારે દર્શનાબેનનું અપમાન થયું અને દર્શનાબેન હમણાં પણ ગાંધી પ્રતિમાને ત્યાં ધરણા પર બેઠા છે અને રાજીનામું આપી દેવાની જે એમણે જીદ પકડી છે ત્યારે હું માનું છું ચોક્કસ જો એમનું સન્માન ભારતીય જનતા પાર્ટીમાં ન જળવાતું હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ. આખો સમાજ તમારી સાથે છે.
એક મહિલા આદિવાસી ધારાસભ્યનું જે અપમાન છે એ માત્ર ને માત્ર દર્શનાબેનનું અપમાન નથી, આ વિસ્તારની જનતાનું અપમાન છે, આદિવાસી સમાજનું અપમાન છે. એનો જવાબ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અમે આપીશું.